દરેક માતા પિતા પોતાના સંતાનનું ચિંતા કરતા હોય છે અને એટલા માટે બાળક ક્યાંક ખરાબ રસ્તે જાય, કોઈ ખરાબ કામ કરે અથવા તો રિઝલ્ટ ડાઉન થાય ત્યારે ખીજાતા હોય છે. આવી રીતે મારા બાળક પણ 10મું ધોરણમાં છે તો એનું રિઝલ્ટ ડાઉન જાય ત્યારે હું ખીજાતી હોય અને એને કહેતી પણ હોય કે મારે તારી પ્રગતિ જોઈએ છે અને એટલા માટે હું તને આ 2 શબ્દો કહું છું. આજે એવું જ બન્યું. એનું પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું અને થોડુંક ડાઉન ગયું એટલે એણે મને વાત કરી કે મમ્મી, આજે મારી પરીક્ષાનું એક રિઝલ્ટ ડાઉન ગયું છે અને એક પેપર મેં આજે આપ્યું ને એમાં મારે 40માંથી 40 માર્ક આવ્યા છે. ત્યારે મેં એને જે ગણિતનું પેપર આપ્યું હતું એના માટે પ્રોત્સાહન આપ્યું કે સરસ, તારે 40માંથી 40 આવ્યા તો તે પ્રગતિ કરી. અને જે તારું રિઝલ્ટ ડાઉન ગયું છે ને, તો ઘણી વખત નિષ્ફળતા છે ને એ તમને પ્રગતિના પંથે આગળ વધારે છે અને તમને સફળતા આપે છે. ત્યારે મને બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું કે હા, મને એક વાત યાદ આવે છે કે સિંહ હોય ને એ જ્યારે હુમલો કરવાનો હોય ને ત્યારે 2 ડગલા પાછળ ચાલે છે અને પછી એ ડબલ ફોર્સથી આગળ વધે છે. અને એવી જ રીતે મમ્મી, હું પણ અત્યારે ડબલ મહેનત કરી અને મારા જે ટકાવારી ઓછા થયા છે ને એ તો લાવીશ, પણ એનાથી વધારે સરસ ટકાવારી લાવી અને હું તને બતાવીશ. તો આવી રીતે બાળકને આપણે સમજાવીને પણ એને પ્રગતિ કરાવી શકીએ. તો મિત્રો, તમને મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.